એના પહેલાનું પગથિયું આપ કહેશો કે તત્વનો નિર્ણય. અને કુંડલીના વચનામૃતમાં આવ્યું છે કે વિકલ્પમાં તત્વનો નિર્ણય, તત્વના વિચારો કર્યા કરે તો કઈ સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. તો હવે ત્યાંથી આગળ વધાતું નથી. વિકલ્પમાં તત્વના વિચારો ચાલ્યા કરે પણ તત્વનો નિર્ણય સુધી પણ પહોંચાતું નથી. આપે ઘણું કહ્યું કે ભાઈ વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો જોઈએ, પણ એ થતો નથી. તત્વ વિકલ્પમાં તત્વના વિચારો ચાલ્યા કરે છે. હવે આગળ કંઈક કૃપા કરીને કંઈક સમજાવો કે જેથી કંઈક તત્વના નિર્ણય સુધી પહોંચાય અને કંઈક કામ થઈ શકે. પેલું તત્વનો નિર્ણય કરવો, પણ નિર્ણય યથાર્થ કરે કે બસ આ છે, બીજું છે જ નહીં. આ આત્મા આ છે, આ નાયક તે હું છું, આ પર પદાર્થ તે હું નથી, આ વિભાવની પર્યાયો તે મારું સ્વરૂપ નથી. એવી શ્રદ્ધા પેલા યથાર્થ કરે, એના તત્વના વિચાર કરી નિર્ણય કરે, પછી એને શંકા પડી નહીં, એવું નિશંક થઈ જાય કે બસ આ નાયક તે જ હું છું. એમાં નિશંકતાનું જોર આવે તો એના શ્રદ્ધાના બળે આગળ જાય, એની સહાનુભૂતિ થાય. જ્યાં શ્રદ્ધાનું બળ જોરદાર નથી ત્યાં સુધી આગળ જઈ શકતું નથી. શ્રદ્ધાનું બળ એને જોરદાર આવું. જાણવું છે કે વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્વ નિર્ણય સુધી પહોંચાતું નથી. તત્વ નિર્ણય તો વિકલ્પાત્મક એને કહીએ કે વિકલ્પો આવે કે પરદ્રવ્યના કોઈ શરીર આદિની ક્રિયાઓ થાય એમાં હું નાયક જ છું એમ વિકલ્પપૂર્વક પણ ટકી રહેવું જોઈએ, એ ટકાતું નથી. એના કારણભૂત આપ જે ભેદ જ્ઞાન કહો છો એ નિરંતર ભેદ જ્ઞાન ભાવ્યા કર, એ ચાલતું નથી. બહુમાં બહુ તો જ્યારે સ્વાધ્યાયમાં બેઠા હોય 2-3 કલાક કે 4 કલાક તો આ વિચારો ચાલ્યા કરે. ત્યાર પછીની જે પરિસ્થિતિ છે એમાં તો પછી એમ જ લાગે છે કે વિકલ્પમાં તત્વ વિચાર એ સિવાય લાંબુ કઈ દેખાતું નથી. હવે અહીંયા ક્યાં અટકાય છે ને શું કરવું જોઈએ? પોતાના પુરુષાર્થની મંદતા છે, આગળ જઈ શકતો નથી. અનાદિનો અભ્યાસ છે એટલે તત્વના વિચારો કર્યા કરે, પણ નાયક હું છું એને ગ્રહણ કરીને બરાબર નાયક તે જ હું છું. એ નાયકની શ્રદ્ધાને જે કાર્યમાં મૂકવી જોઈએ, ભેદ જ્ઞાનના કાર્યમાં નાયકને ગ્રહણ કરીને બધા જે ભાવો આવે તે હું નથી. પણ એ કર્યા વગર છૂટકો નથી. એ થાય કે ન થાય પણ એ કરે જ છૂટકો છે. શ્રદ્ધાના બળથી એને નાયક છું એવા ભેદ જ્ઞાનનો અભ્યાસ અંતરમાંથી, એને અંતરમાંથી બોલવા રૂપ નહીં પણ એ આગળ આગળ અંતરમાંથી એ એને કર્યા વગર છૂટકો જ નથી. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી, ભેદ વિજ્ઞાનનો અભ્યાસનો જોરથી એ આગળ જઈ શકે છે. તત્વના નિર્ણય પછી પણ એને શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા વગર આગળ જઈ શકતો નહીં. વિકલ્પમાં તત્વના વિચારોમાં સ્વરૂપ અસ્તિત્વ સ્વને પરના બરાબર ભાવમાં બેસી જાય છે. જુદું એ જુદું છે અને એનો કરતા ભોગતા આત્મા હોઈ શકે નહીં. છતાં એવા પ્રકારના રાગો આવ્યા કરે અને એ રાગથી વખતે ભેદ જ્ઞાન કરવું જોઈએ એવો ઉપાય છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું ને આ રાગ અને પરદ્રવ્યની ક્રિયા મારાથી ભિન્ન છે. પણ એ કોણ જાણે એ રાગ આવે ત્યારે એમાં એકતા જ થાય કે જાણે રાગ મને થઈ ગયો, હવાર આવું કેમ આવે છે, આવા ભાવ કેમ આવે છે એમ થયા. પણ જે બળ આવવું જોઈએ કે નહીં હું તો આ વખતે પણ જ્ઞાયક છું, કાં તો શુષ્કતા જેવું લાગે છે. અને જે ભાવ રૂપે આવવું જોઈએ ભીંજાઈને જે રીતે કે અંતરમાં પરિણમન તરફ જવાય એવો કઈ ઉકેલ આવતો નથી. તો કઈક તો આપ કૃપા કરો કે કઈક સમજો આપ શું થાય છે. પણ એ કર્યા વગર છૂટકું નથી. ન થાય તો અંદર હૃદયને ભીંજવીને અંતરથી જાતનો પોતાને અંદરથી વેદન આવવું જોઈએ કે કેમ નથી થતું, કેમ આમાં રોકાઈ રહે છે. એનું કારણ પોતાનું કારણ પોતે પકડવાનું છે. અંદરથી હૃદયને ભીંજવીને આત્માની મહિમા લાવીને એના તત્વના નિર્ણયને દ્રઢ કરીને એનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે.
જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે એને તોડે જ છૂટકું છે. હાજી કારણ એ તો બે સામસામું છે. આ એકત્વ બુદ્ધિને અહીં જુદું પડવું છે. જી એક નાયક નિરાળો છે, એ નિરાળાને નિરાળા રૂપે હાજી એને શ્રદ્ધા પરિણમનમાં લાવવો છે. એ કર્યા વગર છૂટકું નથી કોઈ રીતે. એ ઉપાય એક જ છે. જી દ્રવ્ય ઉપર દ્રષ્ટિના જોરથી ભેદ જ્ઞાનનો અભ્યાસ, એના વગર કોઈ એનો બીજો કોઈ બહારનો કોઈ ઉપાય નથી. તેમ અંતરમાં પોતે પોતાના હૃદયને ભીંજવીને જી આગળ જવું, પુરુષાર્થ કરવો એ એક જ ઉપાય છે. વારંવાર એને તે તરફ જવું એક જ ઉપાય છે. માતાજી અને એમાં જ ઈ જ છે, બીજો કોઈ ઉપાય નથી. જી એવો નિર્ણય પોતાને આવવો જોઈએ. હાજી અને નિર્ણયના બળે પોતે એવી જાતનો પુરુષાર્થ કરે જી તો થાય. માતાજી નિર્ણય પણ એમ જ છે કે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, આ સિવાય કોઈ બીજો મોક્ષ માર્ગ નથી. એ તો પાક્કો નિર્ણય છે. અને એકલા વિકલ્પો એટલે કે સમજ્યા વિનાના વિકલ્પોમાં વિચાર આવે છે એમ નથી. સ્વરૂપ લક્ષમાં આવે છે અને એ પૂર્વક વિચારો પણ વિચારોથી આગળ નિર્ણયમાં જે આપો છો ને ત્યાં નિર્ણયમાં જ અટકે. નિર્ણય ટકી રહેતો નથી કે કંઈક રાગ એવા આવી ગયા એમ થઈ જાય કે જાણે રાગ રૂપે હું થઈ ગયો. એ એનાથી છૂટું વિકલ્પમાં નથી પડાતું. નિર્વિકલ્પની તો વાત જ ક્યાં છે, પણ વિકલ્પમાં જે છૂટું પડાવવું જોઈએ કે આ જ્ઞાયક જ હું છું, આ વિકલ્પ અને પરદ્રવ્ય મારાથી ભિન્ન છે. એટલું જોર આવતું નથી, એટલું બળ આવતું નથી. એ જે આપવો પણ ક્યાંક ત્યાં આગળ અટકાય છે. જેને પુરુષાર્થ કર્યા વગર લગ્ન લગાડ્યા વગર એ છૂટકું નથી. અનાદિનો અભ્યાસ છે એટલે એમ તો એને ગમે ત્યાં એને પુરુષાર્થની મનતાને કારણે ક્યાંક રોકાયા તો કરતો જ હોય છે. પણ એને વારંવાર અભ્યાસ કરે એક એનો ઉપાય છે. વારંવાર એને અભ્યાસ કર્યા કરે તો આ કહો છો ને એ વાત સાચી કે ક્યાંય રોકાતો હોય છે, એ વાત સાચી છે. પણ હવે અમુક જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ક્યાંક રોકાતો તો હોય જ. જી આ હકીકત છે. પણ હવે જ્યાં રોકાય છે ત્યાં ખ્યાલ પણ આવે છે એ રોકાય, પણ એના એમ એ વખતે કઈ રીતે એનાથી જુદું પણ જ્ઞાને જ કિંમત આપી છે, પણ છતાં એ જ્ઞાન ત્યાંથી છૂટતું નથી. તો એવું પણ અનુભવમાં આવ્યા કરે છે, ખ્યાલમાં આવ્યા કરે છે. જ્ઞાનથી નિર્ણય કર્યો પણ અંદરથી પાછું હૃદય એટલું ભીંજાયેલું હોય, પોતાને ખટક લાગે અંદરથી તો છૂટો પડે. ખટક લાગવી જોઈએ અંતરમાંથી, એની મહિમા આવવી જોઈએ, એની ખટક લાગવી જોઈએ. એમાં એને આ સ્વરૂપથી દુઃખ છે, દુઃખના ફળે અંદર એવું એને અંદર વેદનમાં એવું લાગવું જોઈએ કે અંદર ખટક લાગે તો છૂટો પડે. નિર્ણય કરીને પણ અંદર પોતાને એવી ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. એમ માત્ર એટલું એમ વિચાર કર્યા કરે તો અંદરથી લાગવું જોઈએ તો પડે છૂટો. જે રીતે લાગી શકે એ રીતે તો લાગે છે. દુઃખે થાય છે કે જે રીતે આપ જે રીતે કહો છો એ રીતે નથી લાગતું, કેમ કે છૂટો નથી પડતો એટલે. પણ નથી લાગતું દુઃખ એમ નથી. જે કઈ થાય છે એમાં ખેદ પણ થયા કરે, દુઃખ પણ લાગ્યા કરે, પણ છતાં હકીકત તો આ છે. એમાં પોતાના પુરુષાર્થની મંદતા છે, બીજું કોઈ કારણ નથી. એમાં કે છે ને કંઈ પારિણામિક દ્રવ્ય કારણે એમાં પોતાના પરિણમનની ખામી, પોતાના પુરુષાર્થની ખામી છે, પોતાના મંદતાની ખામી, બીજી કાંઈ ખામી નથી. મંદતામાંથી તીવ્રતા એ પોતે જ કરે, બીજું કોઈ કરી શકે નહીં. પોતે જ કરે. પોતાની લગ્ન જ પોતાને માર્ગથી આગળ જવામાં કારણ બને છે. પોતાની લાગેલી લગ્ન જ આગળ થાય. પોતે જ ત્યાં રોકાઈ નથી શકતો, પોતાની લગ્ન જ આગળ લાવે છે. જ્યાં સુધી પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી એવું જ કર્યા કરે. સંતોષ ન થાય ત્યાં સુધી તો એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, પોતાની શ્રદ્ધા, જોરદાર ભેદ વિજ્ઞાન એ જ કરવાનું છે. માર્ગ તો એક જ છે. એને દ્રવ્ય ગુણ પર્યાય ચારે બાજુથી સમજે, ચારે બાજુથી શાસ્ત્રના પડખા વિચાર્યા કરે ને તત્વના વિચાર્યા કરે. પોતે વિચારથી, શાસ્ત્ર કહે છે એમ પોતે સ્વયં અંતરમાંથી વિચારીને નક્કી કરે
પણ એનું કાર્યમાં લાવવા માટે તો પોતાએ શ્રદ્ધાનું બળ લાવવું જોઈએ. હું આ જ્ઞાયક છું અને આ હું નથી એવું જોર લાવીને એકવાર વિચાર કર્યો કે હું જ્ઞાયક છું ના નથી, પણ એને કાર્યમાં લાવવું જોઈએ, અંતરની પરિણતિમાં. ઉપાય તો એક જ છે, બીજો કોઈ ઉપાય જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તો એવો કર્યા જ કરે. એમ જ કર્યા કરો. જે ભેદ સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે, નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી થયા. ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી આ આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થઈ જાય ત્યાં સુધી. એના બે અર્થ કર્યા છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થાય ને પોતે સ્વરૂપમાં ઠરી ન જાય ત્યાં સુધી, અને બીજું એમ કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અભ્યાસ કરવો. એક જ ઉપાય. શરૂઆતથી અભ્યાસ, સહજ અભ્યાસ હોતો નથી. પેલા ભેદ વિજ્ઞાન સહજ છે નહીં, સહજ નથી અભ્યાસ, તોય અભ્યાસ કરે સમ્યક દર્શન પામ્યા પેલા. અને પછી પણ એ એક કેવળ જ્ઞાન સુધી દ્રવ્ય દ્રષ્ટિનું બળ ને ભેદ વિજ્ઞાનનું બળ એ બધું સાથે ઠેઠ સુધી રહે છે, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. એક જ ઉપાય. એની સાથે બધું હોય. અધૂરી દશા છે, પંચમહાવ્રત, અણુવ્રત, દેવગુરુ શાસ્ત્રની મહિમા, એવા શુભ ભાવો બધા સમ્યક દર્શનના અંગ આવે એ બધું સાથે હોય. પણ ઉપાય અંતરમાં એક સહજપણે સમ્યક દર્શને સહજ ધારા ચાલતી હોય છે. ત્યાર પહેલા એને અભ્યાસ હોય છે. સમ્યક દ્રષ્ટિને તો સહજ જ્ઞાતા ધારા ચાલે છે. એને સહજ પુરુષાર્થ છે, પણ સહજ પુરુષાર્થ છે. એને આમ આટલી મુશ્કેલી વાળું ને એને તો સહજ માર્ગ જાણી લીધો છે. પેલા જિજ્ઞાસુને અભ્યાસ તો એક જ કે જે માર્ગ છે તે માર્ગનો અભ્યાસ પેલા કરવાનો છે. એમાં અભ્યાસ ન થાય તો વારંવાર કરવો. માર્ગ તો એક જ છે કે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું કે એક ધારાએ તૂટ ન પડે એવી રીતે ભાવવું. ક્યાં સુધી કે આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી એમ આવે છે, સમયસરમાં આવે છે. ભેદ વિજ્ઞાન એક ધારાવાહી ભાવવું એમ આવે છે.